કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની. ચેપ્ટર નંબર 5 શું છે? સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે. કયા ધોરણમાં? ચલો યાદ કરીએ. 9મા ધોરણમાં? ના. 7મા 8મા ધોરણમાં? ના. 4થા 5મા ધોરણમાં? હા. 4થા 5મા ધોરણમાં શું આપણે સમાંતર શ્રેણી ભણી ચૂક્યા છે? સવાલ શું છે કે સર 4થા 5મા ધોરણમાં ક્યાં ભણે? તો ચલો હમણાં યાદ કરાવું તમને. તો પહેલા તો સમાંતર શ્રેણી છે શું એ આપણે સમજી લઈએ. સમાંતર શ્રેણી છે શું એ સમજી લઈએ. શ્રેણી એટલે શું થાય? હાર. શ્રેણીનો મતલબ શું થાય? હાર અથવા શૃંખલા. શ્રેણીનો મતલબ શું થાય? હાર અથવા શૃંખલા. એટલે મતલબ કે આના પછી આનો વારો, એના પછી બીજાનો વારો, એના પછી ત્રીજાનો વારો, ત્રીજાના પછી ચોથાનો વારો. એટલે એક શ્રેણી બનતી જાય, એક શૃંખલા બનતી જાય, હાર બનતી જાય, એને આપણે શું કહીશું? શ્રેણી. બરાબર. અને સમાંતર એટલે કે સમ પ્લસ અંતર. સમાંતર એટલે સમ પ્લસ અંતર. ચલો એને આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ. આપણે એને શેના સ્વરૂપે જોઈએ? વ્યાખ્યા સ્વરૂપે. તો વ્યાખ્યા સ્વરૂપે બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય તો શું? બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય તો તે શ્રેણીને શું? તો તે શ્રેણીને શું કહે છે? સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણી કહે છે. ચલો પાછું જોઈએ. બે ક્રમિક પદો વચ્ચેનું અંતર સમાન હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ચલો વ્યાખ્યામાં તો સમજ નહીં પડી હોય. ચલો એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ. બરાબર. એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ. જેમ કે મારી પાસે એક શ્રેણી છે. જેમ કે લઈ લઈએ 2 4, પછી અહીંયા એક બોક્સ છે, પછી છે 8, પછી છે 10, પછી અહીંયા એક બોક્સ છે, પછી 14, એવી રીતે 16. એવી કરીને શું એક શ્રેણી ચાલતી રહે છે. આગળ શ્રેણી 16, પછી 18, પછી 20. દરેક શ્રેણી ચાલતી રહે. તો તમે કહી શકો કે ભાઈ અહીંયા શું બંને બોક્સ વચ્ચે કઈ કિંમત આવશે? હા, ઈઝી છે ને. 4થા 5મામાં તો શીખીને આવ્યા છો. હા, એ જ આવશે. બરાબર. જો હું 2માં શું 2માં +2 ઉમેરીશ, આ 2માં હું +2 ઉમેરીશ તો મને મળશે 4. તો 4માં +2 ઉમેરીશ તો શું મળશે? 6 જ આવે. હા. પછી 6માં +2 ઉમેરીશ તો શું મળશે? 8. 8માં +2 ઉમેરીશ તો શું મળશે? 10. 10માં +2 ઉમેરીશ તો શું મળશે? 12. 12માં +2 ઉમેરીશ તો 14. 14માં +2 ઉમેરીશ તો શું મળે? 16. એટલે કે +2 એકા કરીને ઉમેરતા જઈશું આપણને શ્રેણી મળે. પણ 10મા ધોરણમાં એમ પૂછી લે શું કે 10મા ધોરણમાં કે 100મું પદ શોધો. શું પૂછી લે? કે 100મું પદ શોધો. શું પૂછી લે? કે 100મું પદ શોધો. તો આટા કરતે +2 ઉમેરીને કઈ દે તો એક પેજ ભરાઈ જાય. લાગ આવે તો બીજું પેજ પણ લાગી જાય. બરાબર. તો એના માટે એ સરળ બનાવવા માટે, બરાબર, સરળ બનાવવા માટે આપણને એક રીત આપી દીધી છે. એના માટે સૂત્ર આપ્યું છે આપણને. શું? કે nમું પદ શોધવાનું સૂત્ર. nમું પદ શોધવાનું સૂત્ર. તો ચલો nમું પદ શોધવાનું સૂત્ર શું છે? એના માટે આપણી પાસે સૂત્ર છે an = a + n-1d. આપણને સૂત્ર આપ્યું છે. સૂત્રમાં કિંમત મૂકો તમને 100મું પદ તરત જ મળી જાય. તો વાત કરી an d શું છે? બરાબર. તો એની વાત કરીએ. ચલો તો an એટલે nમું પદ. an એટલે શું થાય? nમું પદ. એટલે જે પદ શોધવાનું છે ને એને an કહેવાય. હવે a એટલે કે આ જે શ્રેણીમાં પ્રથમ પદ છે ને એને આપણે a કહીશું. પ્રથમ પદ. n એટલે કે જે પદ શોધવાનું, કયું પદ શોધવાનું છે? 100મું પદ શોધવાનું છે. એટલે એને કહીશું પદ ક્રમાંક. શું કહીશું? પદ ક્રમાંક. d એટલે
સામાન્ય તફાવત ડી એટલે શું થાય સામાન્ય તફાવત એટલે આ બંનેનો વચ્ચેનો તફાવત શું છે +2 એટલે સામાન્ય તફાવત તો ચલો એને આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ એક્ઝામ્પલ આ લઈએ કે 100 મું પદ શોધો એક્ઝામમાં પૂછાઈ ગયું કે શું પૂછાઈ ગયું કે 100 મું પદ શોધો 100 મું પદ શોધો તો ચાલો પહેલા આપણે શું કરીશું સૂત્ર લખી દઈશું તો હા ચલો સૂત્ર લખી દઈએ તો સૂત્ર શું છે an = a + n - 1d આપણી પાસે સૂત્ર છે ડન ચલો હવે સૂત્રમાં આપણે બધાની કિંમત જોઈ લઈએ an એટલે શું an એટલે કયું પદ શોધવાનું છે n ની જગ્યાએ અહીંયા કયું પદ છે 100 છે એટલે 100 મું પદ શોધવાનું છે n એ તો થઈ ગયું a એટલે શું a એટલે કે પ્રથમ પદ તો આ શ્રેણીમાં પ્રથમ પદ કયું છે 2 પ્રથમ પદ કયું છે 2 હવે n એટલે તો આપણને ખબર જ છે ચલો n એટલે 100 અહીંયા લઈ લીધા છે બરાબર d એટલે શોધી લઈએ d એટલે સામાન્ય તફાવત એટલે બીજા પદ અને પ્રથમ પદનો તફાવત બીજું પદ માઈનસ પ્રથમ પદ ચલો તો બીજું પદ શું છે 4 માઈનસ પ્રથમ પદ શું છે 2 તો 4 - 2 આપણને શું મળ્યા 2 તો d બરાબર આપણને શું મળ્યા 2 સિમ્પલ આ કિંમતો મળી આપણે સૂત્રમાં મૂકી દઈએ તો ચલો સૂત્રમાં મૂકી દઈએ એમના એમ n ની જગ્યાએ આપણે શું લખવાનું 100 એટલે જ કહેવાય ને 100 મું પદ a ની જગ્યાએ આપણે શું લખવાનું 2 n ની જગ્યાએ શું લખવાનું 100 100 - 1 d ની જગ્યાએ શું લખવાનું 2 ચલો ડન હવે સાદું રૂપ આપી દઈએ 2 + 100 - 1 99 ગુણ્યા 2 2 + 99 ગુણ્યા 2 એટલે 198 તો 198 + 2 એટલે 200 તો આપણને ખબર પડી ગઈ શું પડી ગઈ કે 100 મું પદ શું આવશે 100 મું પદ શું આવશે 200 100 મું પદ શું આવશે 200 હવે તો તમે 1000 મું પદ પણ શોધી શકો તો ચલો એક એક્ઝામ્પલ આપું 1000 મું પદ શોધો કમેન્ટ બોક્સમાં આન્સર જણાવો વિડિયો પોઝ કરો 2 મિનિટ અને પછી કમેન્ટ બોક્સમાં આન્સર જણાવો અને પછી લખો એટલે કમેન્ટ બોક્સમાં તમે આન્સર જણાવો મને ખબર પડશે આ છોકરાઓને ખબર પડે છે અને ઇન્ટરેસ્ટ પણ જણાવે છે તો કંઈક નવું લેતો આવો બરાબર તો આના પછી એક નવું છે શું કે આના પછી જેમ કે આ એક સમાંતર શ્રેણી છે આ શું સમાંતર શ્રેણી આપેલી છે તો દરેક વચ્ચે હું શું કરી દઉં પ્લસ કરી દઉં દરેક વચ્ચે શું કરી દઉં પ્લસ કરી દઉં અને સવાલ બદલી દઉં કે 100 પદ શોધવાનો શું 100 પદ શોધવાનો 100 માં પદ સુધીનો સરવાળો શોધો સવાલ હવે શું થઈ ગયો કે આ તો એક સમાંતર શ્રેણી આપી છે એટલે 100 માં પદ સુધીનો સરવાળો શોધો એટલે શું કરવાનું છે 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 એટલે કે આગળ શું કરે છે ચાલ્યા કરવાનું છે અને 100 પદ સુધી આવે ત્યાં સુધી આપણે સરવાળો કરવાનો તો કે એલસી લઈને બેસો ને તો પણ એમાં ઘણો સમય જાય તો એના માટે હજી પણ આપણને એક સૂત્ર આપી દીધેલું છે ચલો સૂત્ર જોઈએ કે n મું પદ ના સરવાળાનું સૂત્ર શું n મું પદના સરવાળાનું સૂત્ર તો ચલો સૂત્ર લખું સૂત્ર શું થશે Sn = n/2 કૌંસમાં 2a + n - 1d સૂત્ર શું થશે Sn = n/2 કૌંસમાં 2a + n - 1d ઓકે આ શું છે સૂત્ર છે n ની કિંમત a ની કિંમત d ની કિંમત સેમ જ છે આ જે છે ને એ છે પણ અહીંયા Sn ની કિંમત શું છે એ n મું પદ શોધવાનો સરવાળો શું n મું પદના સરવાળાનું સૂત્ર એટલે Sn બરાબર શું થશે n માં પદનો
સરવાળો, બરાબર, n માં પદનો સરવાળો. હવે એક નવું સૂત્ર એડ થાય છે આના ઉપરથી, છે કે ત્રીજું સૂત્ર નથી, આના ઉપરથી શું છે, એક સૂત્ર છે. જેમ કે આ સમાંતર શ્રેણી આપી દીધેલી છે, આ સમાંતર શ્રેણી આપણને આપેલી છે અને મને એમ અંતિમ પદ આપી દીધેલું હોય, જેમ કે અહીંયા અંતિમ પદ આપી દીધું હોય, લાસ્ટ ટર્મ, અંતિમ પદ કહીએ જેને આપણે, બરાબર, જેને આપણે an કહીશું. શેના વડે દર્શાવીશું? an વડે દર્શાવીશું, બરાબર. એટલે કે સમાંતર શ્રેણી આપી છે, સરવાળો કરવાનો છે અને અંતિમ પદ મને કોઈ આપી દીધેલું છે જેને આપણે an કહીશું. તો એના માટે શું સૂત્ર છે? બરાબર, એના માટે સૂત્ર છે, જેમ કે આ a છે, 2a છે, બરાબર, 2a છે તો એને બે વખત લખી શકું, a plus a એટલે કે 2a થાય ને. તો આને હું છૂટું પાડું ખાલી કે Sn is equal to n/2 કૌંસમાં a plus n minus 1d. શું કર્યું? છૂટું પાડ્યું. તો હવે આની જગ્યાએ શું, આની જગ્યાએ હું શું લખી શકું? an લખી શકું, a plus n minus 1d, a plus n minus 1d. એટલે એની જગ્યાએ શું લખી શકું? an લખી શકું. તો હા, લખી શકું. તો હું એની જગ્યાએ ખાલી an લખું. Sn is equal to n/2 કૌંસમાં a plus, આની જગ્યાએ શું લખીશ? an. આની જગ્યાએ શું લખીશ? an. તમારી ચોપડીમાં an ની જગ્યાએ l આપ્યું છે, એટલે an અને l બંને એક જ છે, એને કહેવાય લાસ્ટ ટર્મ. આની જગ્યાએ બીજું સૂત્ર છે તમારે, Sn is equal to n/2 કૌંસમાં a plus l. આ શું છે? આટલા સૂત્ર છે, એટલે કે બે અને એક આના અથવામાં એક, બરાબર, ડન. આટલા સૂત્ર છે, તો ભણવાનું છે, કિંમત મૂકો, સૂત્ર મૂકો, કિંમત મૂકો, તમારો જવાબ તૈયાર. બરાબર, આટલું જ છે. ચલો હવે વાત કરીએ છઠ્ઠા ચેપ્ટરની. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6. શું છે? ત્રિકોણ. તો ત્રિકોણ ચેપ્ટર આપણે ધોરણ 9 માં કયા? 7મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. એમાં આપણે શું ભણ્યા હતા? એકરૂપતા વિશે ભણી ગયા હતા. આપણે શેમાં ભણ્યા હતા? એકરૂપતા વિશે ભણી ગયા હતા. આમાં શું છે? સમરૂપ વિશે આપણે ભણવાનું છે. તો છે શું એ આપણે થોડી ડિટેલ્સથી જાણી લઈએ. ચલો, તો જેમ કે બે ત્રિકોણ લેવું છું. શું કે બે ત્રિકોણ લેવું છું? એક થોડું નાનું ત્રિકોણ લેવું છું અને એક એનાથી થોડો મોટો ત્રિકોણ લેવું છું. શું? એક થોડો મોટો ત્રિકોણ લે. હવે આ બંને ત્રિકોણમાં શું, આ પોતપોતાની બાજુ, જેમ કે આ બાજુ આને સરખી છે, આ બાજુ આને સરખી છે અને આ બાજુ આને સરખી છે. એવી રીતે આ ખૂણો આને સરખો છે, આ ખૂણો આને સરખો છે, આ ખૂણો આને સરખો છે. તો આ બંને ત્રિકોણ એકબીજાને શું કહેવાય? સમરૂપ કહેવાય. આ બંને ત્રિકોણ એકબીજાને શું કહેવાય? સમરૂપ કહેવાય. હવે સમરૂપનું ચિહ્ન છે આવી રીતે, પાણી શું છે? પાણી આકારનું. એટલે કે સમરૂપ એટલે કે કહેવાય એકરૂપ, એટલે કે જે આપણે 9મા ધોરણમાં શું ભણી ગયા હતા કે એકરૂપ કોને કહેવાય? કે જેના બધા ખૂણા અને બધી બાજુ સરખી હોય તેને આપણે એકરૂપ કહેતા. પણ અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે સમરૂપ કોને કહેવાય. જેમ કે આ એક મારો હાથ છે. શું છે? આ હાથ છે અને આ કોઈ નાના બાળકનો હાથ છે. આ શું છે? નાના બાળકનો હાથ છે. હવે નાનું બાળક જ્યારે મોટું થશે ત્યારે એનો હાથ મોટો થશે, એનો હાથ મોટો થશે અને મારા જેટલું થઈ જશે. એટલે કે બંને હાથ કેવા થશે? સરખા થઈ જશે. એટલે પહેલા એટલે આ હાથ એકબીજાને કેવો કહેવાય? સમરૂપ કહેવાય. આ નાના હાથ બાળકનો હાથ અને આ મારો હાથ એકબીજાને કેવો કહેવાય? સમરૂપ કહેવાય. જેમ કે જ્યારે પણ કદ ખૂણા વચ્ચે ત્યારે એકબીજાને કેવા આવી જશે? સરખા આવી જશે. એવી જ રીતે ત્રિકોણમાં છે કે આ ત્રિકોણ નાનો છે, આના ખૂણા થોડા નાના છે, પણ જ્યારે આના કમ્પેરમાં આવશે એટલે કે આના સાથે આવશે ત્યારે એ કેવા થઈ જશે? સમરૂપ થઈ જશે. એટલે આને કહેવાય સમરૂપ. ચેપ્ટર પૂરું થશે, ચેપ્ટર ચાલુ થશે એની ડિટેલ સાથે ભણીશું. પણ આમાં આપણે કયા કયા ખૂણાની વાત કરવાની છે? બા બા બા, બા ખુ બા,
બા, પછી આવે છે કાકબા. બસ આટલા ખૂણાની શું કરવાની છે આપણે વાત કરવાની છે. હવે ત્રિકોણ છે તો પ્રમેય પણ આવશે. પેલામાં પ્રમેય આવતા હતા, આમાં પણ શું આવશે? પ્રમેય આવશે. પ્રમેય શું છે? પ્રમેય આપણે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. ચલો તો પ્રમેયની વાત કરીએ. પ્રમેય 6.1 અને બીજો પ્રમેય હશે પ્રમેય 6.2. શું છે? પ્રમેય 6.1 અને પ્રમેય 6.2. આવા ચેપ્ટરમાં જ્યારે સિલેબસ રિડ્યુસ થયો હતો ને ત્યારે 5 થી 6 પ્રમેય આવતા, તો હવે ખાલી માત્ર 2 ભણવાના છે. એટલે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. શું છે? મોસ્ટ આઈએમપી પ્રમેય છે. ગેરંટી 100% ગેરંટી. શું? 100% ગેરંટી કે આ બંને પ્રમેયમાંથી એક પ્રમેય એક્ઝામમાં આવશે. એટલે આ બંને પ્રમેયમાં શું હું અલગથી વિડીયો મૂકીશ. આ પ્રમેય એવી રીતે સમજાવીશ કે તમારા મનમાં ઉતરી જશે. આના માટે એક અલગથી વિડીયો મૂકીશ, જોશો ને એટલે ગેરંટી તમને આવડી જશે. તમે જાતે એને લખતા શીખી જશો. બરાબર? તો પહેલો પ્રમેય છે 6.1. પ્રમેય 6.1 એને આપણે શું પ્રમેય છે? સમપ્રમાણતાનો પ્રમેય સાબિત કરો. શું છે પહેલો પ્રમેય? સમપ્રમાણતાનો પ્રમેય સાબિત કરો. અથવા એની જગ્યાએ એમ પૂછે થેલ્સનો પ્રમેય લખી સાબિત કરો. બરાબર? આની જગ્યાએ શું પૂછે? થેલ્સનો પ્રમેય લખી સાબિત કરો. એટલે તમને ખબર હોવી જોઈએ કે પ્રમેય 6.1 ની વાત થઈ છે. હવે પ્રમેય 6.2 શું? પ્રમેય 6.2 પ્રમેય 6.1 નો પ્રતિપ્રમેય છે. પ્રમેય 6.2 આ પ્રમેય એ પ્રમેય 6.1 નો શું છે? પ્રમેય 6.1 નો પ્રતિપ્રમેય છે. પ્રતિપ્રમેય એટલે શું છે? ધોરણ 9 માં તમે શીખી ગયા છો. બરાબર? બંને પ્રમેય મોસ્ટ આઈએમપી છે. એમાં 6.1 તો વેરી 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 મોસ્ટ આઈએમપી. પ્રમેય 6.1 તો શું છે? વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય. પ્રમેય 6.1 તો શું છે? મોસ્ટ આઈએમપી પ્રમેય. આ વર્ષમાં પણ પૂછાયેલો હતો. બરાબર? ચાલો તો બંને પ્રમેય મોસ્ટ આઈએમપી છે. ખાલી બસ. અને આના લગતા થોડા દાખલાઓ છે. શું છે? દાખલાઓ છે. જે દાખલાઓ આપણે શું કરવાના છે? ભણવાના છે. તો એ પ્રમેયના લગતા થોડા દાખલા આવી જાય. પ્રમેયના પ્રમાણે દાખલાઓ શું કરવાના છે? આપણે ગણવાના છે. બસ ચેપ્ટર 6 પૂરું. બસ વધારે છે નહીં. તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની. શું છે? યામ ભૂમિતિ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 7. શું છે? યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિમાં આપણે વાત કરીએ તો જેમ કે આપણી પાસે અહીંયા એક x અક્ષ આપેલો છે અને એક શું આપેલું છે? y અક્ષ. બરાબર? y અક્ષ આ x. તો y અક્ષ અને x અક્ષ ઉપર બે બિંદુઓ આપેલા. શું આપેલા છે? બે બિંદુઓ આપેલા છે. જેમાં એકનું નામ છે a બિંદુ x1 અને y1. એના શું છે? યામ. અને બીજું બિંદુ છે b બિંદુ, જેનું x2 y2 શું છે? એ યામ છે. હવે આપણે શોધવાનું શું છે? આ બંને વચ્ચેનું અંતર. તો આપણે શું શોધવાનું છે? ભાઈ આ બંને વચ્ચેનું અંતર શું થાય? આપણે શું શોધવાનું છે? આ બંને વચ્ચેનું અંતર શું થાય? તો આ બંને વચ્ચેના અંતર શોધવાનું સૂત્ર છે, જેમ કે અંતરનું સૂત્ર. એને આપણે શું કહીશું? અંતરનું સૂત્ર. તો અંતરનું સૂત્ર છે, જેમ કે a અને b શોધવાના છે. તો ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. શું? અંડર રૂટ એટલે કે વર્ગમૂળ.
AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. બસ કિંમત x1 ના કિંમત y1 x2 y2 કિંમત મૂકી દો, તમને અંતર મળી જશે. બસ આટલું જ છે. દાખલો સહેલો જ છે, બરાબર. કિંમત મૂકો તમને અંતર મળી જશે. અને એના સિવાય આપણે એક બીજું છે વિભાજનનું સૂત્ર. એના સિવાય આપણે બીજું સૂત્ર શેનું પડવાનું છે? વિભાજનનું સૂત્ર. વિભાજનનું સૂત્ર. ચલો આને આપણે એક્ઝામ્પલ સ્વરૂપે લઈએ. જેમ કે મારી પાસે એક શેરડી છે. મારી પાસે શું છે? શેરડી છે ને, ઉનાળાની સીઝન છે તો શેરડીની તો વાત કરવી પડે ને. ચાલો તો એક શેરડી છે. બરાબર. ચલો આ રીતની શું છે? મારી પાસે એક શેરડી છે. હવે શેરડીનું શું કરીશ? વિભાજન. શેરડીનું શું કરીશ? વિભાજન. એટલે કે શેરડીને હું અહીંયા વિભાજન કરું છું. શું કરું છું? વિભાજન. એટલે કાપું છું. બરાબર. એટલે શું કરું છું? વિભાજન કરું છું. તો મેં આ વિભાજન 3:2 ગુણોત્તરમાં કર્યું. આ વિભાજન કેટલા ગુણોત્તરમાં કર્યું? 3:2. જેમ કે 1 2 3 અને અહીંયા શું છે? 2. તો આ શું કર્યું? વિભાજન કર્યું. બરાબર. એને આપણે ગણિતના સ્વરૂપમાં જોઈએ. જેમ કે અહીંયા a યામ અને b યામ આપેલા છે, જેને x1 y1 યામ અને આના x2 y2 યામ છે. અને એનું શું કરું છું? p બિંદુએ વિભાજન કરું છું. કોઈ પણ જગ્યાએ, એવું જોઈએ કે વચ્ચે કોઈ પણ જગ્યાએ, જેમ કે અહીંયા p બિંદુએ હું વિભાજન કર્યું, જેના યામ છે x y. p બિંદુએ શું કર્યું? વિભાજન કર્યું. હવે ગુણોત્તર કેટલા વિભાજન કર્યું એ ખબર નથી, તો આનો હું ગુણોત્તર લઈ લઉં છું m1/m2. આનો ગુણોત્તર શું લઈ લઉં છું? m1/m2. બરાબર. આનો વિભાજન ગુણોત્તર લીધો. બરાબર. તો એના પ્રમાણે વિભાજનનું સૂત્ર આપણને મળશે. શું થશે વિભાજનનું સૂત્ર? વિભાજનનું સૂત્ર, જેમ કે આ બિંદુ શોધવાના છે ને, એના યામ શોધવાના ને, p of x y. તો એનું સૂત્ર થશે, બંને કૌંસ કરવાના, m1 x2 plus m2 x1 છેદમાં m1 plus m2. એવી જ રીતે આ બાજુ m1 y2 plus m2 y1 છેદમાં m1 plus m2. આ શું થશે? વિભાજનનું સૂત્ર. અને યાદ કેવી રીતે રાખવાનું એ પણ શીખવાડીશ. બરાબર. એટલે આ બે સૂત્ર છે, બે જ સ્વાધ્યાય છે આખા ચેપ્ટરમાં. યામ ભૂમિતિમાં પહેલા 3 સ્વાધ્યાય હતા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું, એ તો રિલીઝ થઈ ગયું. એટલે ખાલી બે સૂત્ર છે, એક અંતરનું સૂત્ર અને એક વિભાજનનું સૂત્ર. આના લગતા દાખલા આવશે. તમારું 7મું ચેપ્ટર યામ ભૂમિતિ શું થશે? પૂર્ણ થઈ જશે. હવે વાત કરીશું આગળના ચેપ્ટરનું નેક્સ્ટ વિડીયોમાં. તો સબસ્ક્રાઇબ કરી રાખો જેથી નેક્સ્ટ વિડીયો તમને જલ્દ મળે.